સ્વાગત છે ફરીથી અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર બાયોલોજીકલ ક્લાસિફિકેશન ઓલરેડી પૂર્ણ થઈ ગયું છે અને પ્લાન્ટ કિંગડમ ની અંદર આપણે આલ્ગી એટલે કે લીલ પૂર્ણ કરી રહ્યા છે. હવે આપણે આગળ વધી રહ્યા છીએ બ્રાયોફાઇટા. બ્રાયોફાઇટા એટલે કે દ્વિઅંગી. વૈજ્ઞાનિક આઇકલન નું જો વર્ગીકરણ ને ખૂબ જ ધ્યાનપૂર્વક જોવામાં આવે, કોનું વૈજ્ઞાનિક આઇકલન નું વર્ગીકરણ ને ખૂબ જ ધ્યાનપૂર્વક જોવામાં આવે તો અપુષ્પી વનસ્પતિઓમાં દ્વિઅંગીનો સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય છે? અપુષ્પી વનસ્પતિઓ. એટલે યાદ રાખજો અપુષ્પી વનસ્પતિ છે આ. રાઈટ, આઇકલન ના વર્ગીકરણ મુજબ. વૈજ્ઞાનિક વિટેકર દ્વારા 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી તો તેમાં વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ થાય છે. તો અને વુઝ દ્વારા જે વર્ગીકરણ આપવામાં આવ્યું તો એના પ્રમાણે યુકેરિયામાં સમાવેશ થાય છે. વુઝ, વિટેકર અને આ આઇકલન. એટલે આ 3 વૈજ્ઞાનિકોના નામ ફરજિયાત તમારે યાદ રાખવાના છે. બીજી વાત કરવામાં આવે કે દ્વિઅંગીનો સરેરાશ આયુષ્ય છે 10 દિવસનું હોય છે. સરેરાશ આયુષ્ય 10 દિવસનું જોવા મળે છે. જે તમારા બુકમાં આનું કોઈ વર્ણન લખેલું નથી બેટા. એક્સ્ટ્રા એડ કરીએ તો કે તે પોતાની અંદર પાણીના વહન માટે જલવાહિની કે જલવાહિની ધરાવતા નથી. એવી જ રીતે અંડવાહક પેશીની અંદરથી ચાલની નલિકા અને સાથી કોષોનો અભાવ જોવા મળે. ચાલની નલિકા અને સાથી કોષનો અભાવ જોવા મળે છે. કેમ? તેનું વર્ણન એ છે બેટા કે દ્વિઅંગી વનસ્પતિઓ છે ખૂબ જ નાના કદની વનસ્પતિઓ છે. કેવી છે? ખૂબ જ નાના કદની વનસ્પતિઓ છે. અને નાના કદની વનસ્પતિ એટલે કે આટલી સાઈઝ, આટલી સાઈઝ. હવે આવડા માટે કોઈ પાણીના વહન માટે કોઈ જલવાહક પેશીની અંદર જલવાહિની ના હોય. સૂક્ષ્મ રીતે જલવાહક મૃદુતક હાજર જોવા મળતા છે. કેમ? કારણ કે જલવાહક મૃદુતક છે જીવંત ઘટક છે, એ પ્રકાશ સંશ્લેષી હોય છે, લીલા હોય છે. આમની અંદર કોઈ પાર્શ્વીય વૃદ્ધિ પણ જોવા મળતી નથી. એ પણ યાદ રાખજો, તમારા માટે એમસીક્યુ રિલેટેડ ટોપિક થઈ રહ્યા છે બેટા કે દ્વિઅંગી છે કોઈ પાર્શ્વીય વૃદ્ધિ ના બતાવે. પાર્શ્વીય વૃદ્ધિ તો ખબર છે દરેકને. પાર્શ્વીય વૃદ્ધિનો મતલબ થાય દ્વિતીય વૃદ્ધિ. અગ્રીય વર્ધનશીલ પેશી છે વનસ્પતિના ટોચના ભાગે આવેલી હોય છે, જે વનસ્પતિની અગ્રીય વૃદ્ધિ અથવા પ્રાથમિક વૃદ્ધિનું કારણ બને છે. પણ વનસ્પતિ જ્યારે મોટી થઈ જાય છે ત્યારે એના પરિચક્રના ભાગમાં આવેલી જલવાહક અને અંડવાહક પેશી વચ્ચે એક નવી એધાનું નિર્માણ થાય છે, જેને વાહી એધા કહેવાય. શું કહેવાય? એને વાહી એધા કહેવાય છે. અને એ વાહી એધા ફરીથી વનસ્પતિના પરિચક્રવાળા વિસ્તારમાં કોષ વિભાજન દ્વારા જથ્થામાં વધારો કરે છે, જેના કારણે બાહ્યક અને અધિસ્તરના ભાગોમાં દબાણ વધે છે. બાહ્યક અને અધિસ્તરના ભાગોમાં દબાણ વધવાના કારણે વનસ્પતિનો સૌથી બહાર તરફનો ભાગ, જેને આપણે છાલ કહેવાય છે, એ ભાગમાં ફાટ પડે છે. એટલા માટે જ વનસ્પતિ છે એના કોઈ પણ તમે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જોવો એના થડ ઉપર ફાટ જોવા મળે છે. પણ દ્વિઅંગી વનસ્પતિમાં પાર્શ્વીય વૃદ્ધિ જોવા મળશે નહીં. આપણે એક્સ્ટ્રા વર્ણનની વાત કરીએ. દ્વિઅંગીની વાત કરવામાં આવે કે જેમાં મોસ અને લીવરવર્ટનો સમાવેશ થાય છે. એ સિવાય આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલની વાત કરવામાં આવે તો કે માર્કેન્સિયા અને રિક્સિયા એના એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. બીજી વાત કરવામાં આવે કેવી જગ્યાએ જોવા મળે છે તો કે ભેજયુક્ત અને છાયા પ્રિય વિસ્તારમાં જોવા મળે છે. એનો મતલબ કે જે છાંયડો જોવા મળતો હોય, કોઈ વૃક્ષ હોય, વૃક્ષના નીચે જોવા મળતી હોય, અને ભેજ, ખાસ કરીને જૂના મકાનો હોય તે મકાનોની દિવાલો ઉપર જે નાના તમને કલિકા સ્વરૂપે જે છોડ જોવા મળે, છોડ બધા કયા છે? તો દ્વિઅંગી છે. આ વનસ્પતિ ઉભયજીવી તરીકે વિકાસ પામે છે. કેમ ઉભયજીવી? કારણ કે તે રહે છે તો જમીન ઉપર, રહે છે તો જમીન પર, પણ લિંગી પ્રજનન કરવા માટે તે પાણી ઉપર આધારિત છે. કેમ પાણી ઉપર આધારિત છે? તો નોર્મલ રીતે બેટા સમજો કે જન્યુ છે પાણીમાં મુક્ત કરશે, દેડકાની જેમ. દેડકામાં શું હોય છે કે નર દેડકો અને માદા દેડકો છે પોતાના જન્યુ પાણીમાં મુક્ત કરે. સ્વતંત્ર રીતે બંને જન્યુ છે એકબીજા સાથે મિલાપ કરે છે, અને મિલાપ કર્યા પછી એક નવા જ બાળ સજીવનું નિર્માણ કરે છે. માટે તેને બાહ્ય ફલન પણ કહેવામાં આવે. શરીરની બહાર વનસ્પતિ માટે બાહ્ય અંતર શબ્દ વાપરવામાં આવતો નથી, પણ
આ વનસ્પતિ છે એ પણ પોતાના જન્યુ ક્યાં મુક્ત કરે છે? પાણીમાં મુક્ત કરે છે. બંને જન્યુઓ ભેગા થઈ છેવટે શું કરે છે? ફલન દ્વારા ફલિતાંડમાંથી અન્ય સજીવનું નિર્માણ કરે છે. દ્વિઅંગી વનસ્પતિ હંમેશા ભીની, ભેજયુક્ત અને છાયાવાળા સ્થાને જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે કે તે વેરાન ખડકો પર અનુક્રમણનો મુખ્ય ભાગ ભજવે છે. અનુક્રમણ એટલે શું? આ તમારા માટે એમસીક્યુ રિલેટેડ ટોપિક થયો બેટા. કોના રિલેટેડ છે? તો કે નિવસન તંત્રને રિલેટેડ છે. 11 સાયન્સ ની અંદર તમારે આ નહીં ભણવામાં આવતું, પણ 12 સાયન્સ ની અંદરથી ચેપ્ટર નંબર 12 સાયન્સ ની અંદર ચેપ્ટર નંબર 12 નવા સિલેબસ પ્રમાણે, અને એ 12 સાયન્સ નું ચેપ્ટર નંબર 12 નિવસન તંત્ર ની અંદર અનુક્રમણ વિશે ખૂબ જ સારી માહિતી આપેલી છે. અનુક્રમણ એટલે શું? દાખલા તરીકે એક તળાવ છે બેટા. એક શું છે? તળાવ છે. ધીરે ધીરે એ તળાવના કિનારે નાની નાની વનસ્પતિ ઉગી, અંદરને લીલ ઉગી. થોડાક 5-10 વર્ષો ગયા એટલે એના આજુબાજુ મોટી વનસ્પતિ ઉગી. થોડાક વધારે વર્ષો ગયા તો પાણી ઘટતું ગયું, ધીરે ધીરે મોટી વનસ્પતિઓ જોવા મળે. એક સમય એવો આવ્યો કે સંપૂર્ણ રીતે પાણી ઘટી ગયું, ત્યાં બધી જગ્યાએ શું જોવા મળી? વનસ્પતિ જોવા મળી. તો શરૂઆતમાં શું હતું? તો એકલા જળચર સજીવો હતા, ત્યાર પછી જળચર અને સ્થાયી સજીવોનું કોમ્બિનેશન હતું, અને છેલ્લે એકલા કયા સજીવો હતા? સ્થાયી સજીવો હતા. એનો મતલબ કે નિવસન તંત્રની અંદર જે બદલાવ આવે છે એને કહેવાય અનુક્રમણ. એને શું કહેવાય? અનુક્રમણ. તો જે વેરાન ખડકો છે, વેરાન ખડકો એટલે કે એવી જગ્યા કે જે ખડક સ્વરૂપે જોવા, દાખલા તરીકે જૂના ખંડેરો, મકાનો. હવે આ વિસ્તારો છે કેવા? વેરાનો કે વનસ્પતિ બીજું કઈ જોવા મળે નહીં. પણ શરૂઆતની અંદર દ્વિઅંગી વનસ્પતિ ત્યાં ઉગવાનું ચાલુ કરે છે અને અનુક્રમણનો મુખ્ય ભાગ બને છે. બીજી વાત કરવામાં આવે કે આ વનસ્પતિનું શરીર છે કેવું છે? સુકાય છે. કેવું છે? સુકાય. સુકાય એટલે શું? કે વનસ્પતિના ભાગો મૂળ, પ્રકાર કે પર્ણમાં વિભાજિત ના હોય એને શું કહેવાય છે? સુકાય તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત કરવામાં આવે એ સુકાય પથરાયેલ કે ટટ્ટાર જોવા મળે છે. મૂળ પ્રકાર પર્ણમાં વિભાજિત નથી, પણ વેલની જેમ પથરાયેલા અથવા કેવા હોય છે? ટટ્ટાર પણ જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે કે આ ટટ્ટાર હોવાનું કારણ કોઈ પેશી જવાબદાર બની શકે. તો કઈ પેશી? કદાચ કોઈ તમને એમસીક્યુ પૂછે કે કઈ પેશીનો ટટ્ટારનો કારણ, તો હું તમને કહી દઉં કે દ્વિઅંગી વનસ્પતિની અંદર ઉચ્ચ કક્ષાની પેશીઓ કે ટીસ્યુ હાજર હોતી નથી. વનસ્પતિમાં ટોટલ પેશીઓની વાત કરવામાં આવે તો શરૂઆત ક્યાંથી થાય? અગ્રીય વર્ધનશીલ પેશી, આંતરવિષ વર્ધનશીલ પેશી, સ્થાયી પેશીઓની અંદર સરળમાં મૃદુતક, સ્થૂલકોણક અને ગઢોતક, જટિલની અંદર જલવાહક અને અન્નવાહક, અને ત્યાર પછી પાર્શ્વીય વર્ધનશીલ પેશી. આટલી પેશીઓ જોવા મળે છે. તો નોર્મલ રીતે તમે વિચારો કે જેની અંદર જલવાહક અને અન્નવાહક પેશી જેવી પણ નિર્માણ પામતી નથી. હંમેશા રંગ લીલો જોવા મળે છે, ભેજવાળી જોવા મળે છે. તો એની અંદર ગઢોતક પેશી તો નહીં હોય. જટિલ પેશીઓમાં જલવાહક અને અન્નવાહક પણ વિકાસ નહીં પામેલી હોય. તો કઈ પેશીનું નિર્માણ હશે? તો મૃદુતક અને સ્થૂલકોણક પેશી જોવા મળતી હશે, અને એ સ્થૂલકોણક પેશી છે અને ટટ્ટાર રહેવામાં મદદરૂપ કરતી હશે. તો કઈ આવશે બેટા? મૃદુતક અને સ્થૂલકોણક. આપણે જો બુકનું વર્ણન છે પણ એક્સ્ટ્રા એટલા માટે સમજાવવામાં આવે છે કારણ કે દરેક બાળકને કોઈ ડાઉટ રહેવો જોઈએ નહીં. બીજી વાત કરવામાં આવે કે તેનું શરીર મૂળ પ્રકાર પર્ણમાં વિભાજિત નથી, પણ કેટલીક જગ્યાએ મૂળ જેવી, પર્ણ જેવી કે પ્રકાંડ જેવી રચનાઓ ધરાવે છે. એટલે આનો મતલબ કે આપણે ખાલી શું કરે છે? આભાસ કરે છે. રિયાલિટી એવું કઈ હોતું નથી. એ સિવાય વાત કરવામાં આવે કે વાનસ્પતિક દેહ છે કેવો છે? એકકીય છે. અને આ વસ્તુને તમારે ખૂબ જ સારી રીતે સમજવાનું છે દરેકને. વાનસ્પતિક દેહ એકકીય છે એનો મતલબ શું થાય? તો બેટા સમજો વાતને કે વનસ્પતિ છે એ મોટા ભાગનું જીવન છે જન્યુ અવસ્થામાં વિતાવે. કઈ અવસ્થામાં વિતાવે? જન્યુ અવસ્થામાં વિતાવે. એનો મતલબ કે જેમ મનુષ્યની અંદર શુક્રકોષની અંડકોષ છે એ ઘણા બધા વર્ષો સુધી મુક્ત રહે, તરત ફલન કરીને બાળક પેદા કરે, પણ એવું નથી થતું. આપણા શરીરમાં શું થાય છે કે શુક્રકોષ અને અંડકોષ મિલાન કરી તરત જ બાળકનું નિર્માણ કરે. તો બાળકનું જ્યાંથી ફલન થયું, યુગ્મનજનું નિર્માણ કર્યું, ત્યાંથી કરીને બાળકના લગ્ન થાય ત્યાં સુધીની સંપૂર્ણ અવસ્થા એક સજીવ કેવી વિતાવે છે? દ્વિકીય વિતાવે. કેવી વિતાવે છે? દ્વિકીય વિતાવે છે. પણ વનસ્પતિ જે દ્વિઅંગી વનસ્પતિ છે એમાં જન્યુ છે એ એનો મુખ્ય શરીરનું બંધારણ રચે છે. માટે એનો વનસ્પતિક દેહ કેવો જોવા મળે છે? એકકીય જોવા મળે છે. અને આ તબક્કાને જન્યુજનક તબક્કો કહેવામાં આવે છે. બીજી વાત કરવામાં આવે કે જન્યુજનક તબક્કો પ્રભાવી હોય છે, બીજાણુજનક પ્રચન હોય છે. તો વનસ્પતિ એકાંતર જનનની બાબતે કયું જનન દર્શાવે છે? તો એકવિધ જીવન ચક્ર. કયું દર્શાવે છે? એકવિધ જીવન ચક્ર. પણ
આ વનસ્પતિ છે પોતાની અવસ્થાનો 55% હિસ્સો બીજાણુજનક અને 45% કેવો છે જન્યુજનક. તો દ્વિઅંગીને ક્યારેક એક દ્વિવિધ જીવન ચક્રમાં પણ નાખવામાં આવે છે. શેમાં નાખવામાં આવે છે? એક દ્વિવિધ જીવન ચક્રમાં નાખવામાં આવે છે. દ્વિઅંગીઓમાં લિંગી કોષો કેવા હોય છે? તો કે બહુકોષીય હોય. લિંગી કોષો કેવા હોય છે? બહુકોષીય હોય છે. અને આ લિંગી કોષોની વાત કરવામાં આવે કે નર હોય એને કહેવાય નર પૂજન્યુધાની, જે દ્વિકશાધારી ચલ પૂજન્યુ ધરાવે છે. દ્વિકશાધારી એટલે કે બે પૂંછડી વાળા, ચલ એટલે ચલિત, અને પૂજન્યુ એટલે કે લિંગી કોષો. કયા લિંગી કોષો? તો કે નર લિંગી કોષો કેવા હોય? ચલિત અને બે પૂંછડી વાળા હોય છે, જે પાણીમાં મુક્ત થાય છે. એવા માદાની વાત કરવામાં આવે કે માદાને કહેવાય છે સ્ત્રીજન્યુધાની, જેનો આકાર કેવો હોય? તો કે ચંબુ જેવો. હવે ચંબુ જેવો આકાર કેવો? તો તમે જે કેમિસ્ટ્રી લેબમાં જતા છે એમને બહુ સારી રીતે ખબર હશે. આ ટાઈપની રચના એને કહેવાય ચંબુ. અને એ ચંબુ જેવો આકાર હોય છે, જે એક જ અંડકોષ હોય છે. તો જન્યુજનક અવસ્થાએ તે એક અંડકોષ અને એક ચલ પૂજન્યુ મુક્ત કરે છે. બંનેનો પાણીમાં મુક્ત થયા પછી બંને ફલિતાંડ બને છે. બીજી વાત કરવામાં આવે કે એ ફલિતાંડ છે તરત જ અધિકરણ દાખવતું નથી, પણ બહુકોષી દેહ જોવા મળે છે, જે બીજાણુજનક અવસ્થા તરીકે વિકાસ પામે છે. અને એ બીજાણુજનક વિકાસમાંથી કેટલાક અધિકરણ પામી અને નવા જન્યુ તરીકે વિકાસ પામે છે. અને આમ ફરીથી દ્વિઅંગીનો અધિકરણ તબક્કા દ્વારા નવા જન્યુજનક તબક્કાનું નિર્માણ થાય છે. બીજી વાત કરવામાં આવે કે બીજાણુજનક તબક્કો છે મુક્તજીવી નથી. કેમ મુક્તજીવી નથી? કારણ કે એના જીવનનો કુલ મોટા ભાગનો ભાગ છે જન્યુજનક અવસ્થામાં વિતાવે છે. બીજાણુજનક અવસ્થા કેવી હોય છે? ટૂંકી હોય છે. તો બીજાણુજનક છે કોના ઉપર આધાર રાખે છે? તો કે જન્યુજનક ઉપર આધાર રાખે છે. બીજી વાત કરવામાં આવે કે જે પ્રકાશ સંશ્લેષી જન્યુજનક સાથે જોડાયેલો જોવા મળે છે. તો આ હતું દ્વિઅંગીનું વર્ણન. હવે એના પછી આપણે મોસ અને લીવરવટ વિશે ડિટેલમાં જઈએ. આગળ વર્ણન જોઈએ તો દ્વિઅંગીની વાત કરવામાં આવે કે આર્થિક રીતે એટલી બધી દ્વિઅંગી ઉપયોગી નથી. બીજી વાત કરવામાં આવે કે દ્વિઅંગી આર્થિક રીતે એટલી બધી ઉપયોગી જોવા મળતી નથી. પણ જે મોસ છે, મોસ કેટલાક તૃણાહારી સસ્તનો, પ્રાણીઓ, પક્ષીઓ વગેરેમાં ખોરાક માટે ઉપયોગી થાય છે. કારણ કે એક પ્રકારની વનસ્પતિ છે એટલે તૃણાહારી સજીવો ખાઈ શકે છે. એક્સ્ટ્રામાં જો એડ કરવામાં આવે તો કે આમની અંદર એક સ્ફેગ્નમ નામની એક વનસ્પતિ જોવા મળે છે. હવે સ્ફેગ્નમ નામની વનસ્પતિને હું જો સારી રીતે સમજાવું તો એક પ્રકારના નાના નાના તાંતણા, દાખલા તરીકે ઘાસ, સુકાયેલી ઘાસ હોય અને એ ઘાસને જો તમે સળગાવો તો સળગવાની છે. સેમ સ્ફેગ્નમ નામની આ વનસ્પતિ અને મોસ છે એ પીટ, જેને પીટ, હવે પીટની વાત કરવામાં આવે તો કે કોલસાના ટોટલ 4 સ્વરૂપ હોય, દરેકને ખબર જ છે. પહેલામાં પહેલો કોલસો આવે એને કહેવાય પીટ, એના પછી આવે લિગ્નાઇટ, ત્યાર પછી આવે બિટુમિન અને છેલ્લે આવે એન્થ્રેસાઇટ. એન્થ્રેસાઇટ જો તમે નીટની તૈયાર કરો એટલે કેમિસ્ટ્રી વાળાને ખબર હશે સારી રીતે. તો જે પીટ છે એ પીટને શું કહેવા બેટા? કે જો કોઈ વનસ્પતિનું લાકડું હોય અને સુકાયા પછી શરૂઆતની અંદર પહેલામાં પહેલો જે કોલસો બને છે કોલસાને કહેવાય પીટ. દાખલા તરીકે ઘરે તમે બળતણ તરીકે કોઈ લાકડું યુઝ કરો છો, પહેલામાં પહેલો જે કોલસાનું સ્વરૂપ બને એને કહેવાય પીટ. તો આ વનસ્પતિની શરૂઆતની પહેલી અવસ્થા હોય છે એને કહેવાય છે પીટ કહેવાય છે, જે બળતણ તરીકે ઉપયોગમાં આવે છે. બીજી વાત કરવામાં આવે કે પાણી રોકવાની ગજબની ક્ષમતા હોય છે. કઈ રીતે બેટા? દાખલા તરીકે તમે કોઈ જાળી હોય અને એ જાળીની અંદર તમે મોસને મૂકી દો તો ઓટોમેટિક શું થાય? પાણી છે આરપાર વહન પામી શકશે નહીં. અને પાણી આરપાર વહન પામી શકશે નહીં તો પાણીને રોકવા માટે અને કેટલીક સામગ્રીઓને લઈ જવા માટે આ મદદરૂપ થાય છે. બીજી વાત કરવામાં આવે કે મોસ છે એ લાયકન સાથે વસાહતી નિવાસસ્થાન રચે છે. અને એ નિવાસસ્થાન છે એ શું કામ આવે છે? કે જ્યારે આ મોસ અને લાયકેન છે બંને નાશ પામે છે તો એ જગ્યાએ ઉચ્ચ વનસ્પતિને ઉગવા માટેનો મુખ્ય આધાર બને છે. દાખલા તરીકે તમે રણ પ્રદેશમાં વનસ્પતિ ઉગાડવા જશો તો ડાયરેક્ટ ઉગશે નહીં. ગમે એટલું ખાતર આપવામાં આવે, ગમે એટલું પાણી આપવામાં, કેમ? કારણ કે વનસ્પતિ પણ પોતે અનુકૂલન સાધે છે. તો સૌપ્રથમ જે ખડકો અને વેરાન વિસ્તારો છે એ જગ્યાએ પહેલા પેલો વિકાસ કોણ કરશે? તો આ દ્વિઅંગી કરશે. અને દ્વિઅંગીના વિકાસ પછી ધીરે ધીરે ઉચ્ચ કક્ષાની વનસ્પતિનો ઉગવાનું કારણ બનશે. બીજી વાત કરવામાં આવે કે મોસ છે જ્યારે જમીન ઉપર ઉગે ત્યારે સાદડી જેવું નિર્માણ કરે. સાદડી જેવું નિર્માણ એટલે બેટા આ ટાઈપ.
સાદડી જેવું નિર્માણ એટલે કે એક પ્રકારની ટોપલી જેવી રચના. હવે તમે આ જોઈ શકો છો કે એક પ્રકારની ટોપલી જેવી રચના થાય છે. હવે આની અંદરથી એક કરતા વધારે આવી હોય તો શું થશે કે જમીનનું ધોવાણ અટકાવશે. અમે અડધું જ દોર્યું છે, બાકી તમે ઇમેજિન કરી શકો છો કે વરસાદ પડશે તો નીચે રહેલી જમીનનું ધોવાણ થશે નહીં, તો વરસાદી ધોવાણને પણ અટકાવવાનું કામ કરે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આપણે આગળ જોવાનું છે મોસ અને લીવરવટ, જેની અંદર આપણે ડિટેલમાં વર્ણન જોઈશું. રેડી? આગળ મોસના વર્ણનમાં જોઈએ આપણે તો કે મોસ છે જન્યુજનક અવસ્થા કેવી હોય છે, પ્રભાવી બીજાણુજનક અવસ્થા કેવી હોય છે. પસંદ ઓલરેડી દ્વિઅંગીનું વર્ણન ભણી રહ્યા છીએ, તેમાં આપણે કોઈ વધારે વિચારવા જેવું છે નહીં. આ મોસ છે પોતાની અવસ્થા બે ભાગમાં ડિવાઈડ કરે છે, પ્રથમ અવસ્થા અને એક બીજી અવસ્થા. પ્રથમ અવસ્થા છે પ્રતંતુ રૂપે વિકાસ પામે. પ્ર એટલે શું? પ્ર એટલે પ્રાથમિક, તંતુ એટલે તંતુ, એટલે કે પ્રાથમિક તંતુ તરીકે વિકાસ પામે છે, જે બીજાણુમાંથી નિર્માણ પામે છે. દાખલા તરીકે સૌપ્રથમ જન્યુજનક તબક્કો આવ્યો, ત્યાર પછી બીજાણુજનક તબક્કો આવ્યો, બીજાણુજનક તબક્કામાંથી બીજાણુઓ ઉત્પન્ન થયા અને એ બીજાણુઓમાંથી પ્રથમ જે જન્યુજનક અવસ્થા છે પ્રતંતુ તરીકે વિકાસ પામશે. આ પ્રતંતુ કેવા હોય છે કે વિસર્પી. સર્પી એટલે સાપ જેવા, વિસર્પી એટલે કે જમીન સાથે સંકળાયેલા, તેને ભ્રૂપસારી તરીકે પણ ઓળખવામાં આવે છે. જમીન ઉપર ની સપાટી ઉપર નાની નાની વેલ જોવા મળે એને કહેવાય ભ્રૂપસારી. જે લીલી હોય છે, શાખિત હોય છે અને ઘણી વાર તે કેવા હોય છે તંતુમય પણ જોવા મળે છે, કારણ કે પ્રતંતુ શબ્દ છે એટલે તંતુમય જોવા મળતા હશે. ત્યાર પછી જે બીજી અવસ્થા છે, બીજી અવસ્થા જેને પર્ણમય અવસ્થા કહેવાય. એનો મતલબ કે શરૂઆતમાં આવા નાના નાના તંતુ તરીકે વિકાસ પામે, શાખિત અને લીલા રંગના, અને પ્રત્યેક તંતુ છે પોતાનો પર આવા પાંદડાનો વિકાસ કરતો, એને શું કહેવાય? પર્ણમય અવસ્થા. જે પાર્શ્વીય કલિકા સ્વરૂપે નિર્માણ પામે. પાર્શ્વીય એટલે કે સાઈડમાંથી. દાખલા તરીકે આ તંતુ છે તો આ તંતુના સાઈડમાંથી આવી રીતેનો વિકાસ થાય છે. જે દ્વિતીય પ્રતંતુમાંથી નિર્માણ પામે. દ્વિતીય પ્રતંતુ એટલે શું? શરૂઆતમાં જે તંતુ નિર્માણ પામ્યો કેવો છે? પ્રાથમિક હશે, પણ ધીરે ધીરે વિકાસ થશે તો એને કહેવાય છે દ્વિતીય પ્રતંતુમાંથી આ નિર્માણ પામે છે, જે હંમેશા સીધા, કંતુલાકાર, બહુકોષીય અને શાખિત મૂલાંગો ધરાવે છે. મૂલાંગો એટલે આનો અર્થ થાય છે મૂળ જેવી રચના, જે જમીનમાંથી અને પાણીના શોષણ માટે જવાબદાર બનતો હોય છે. બીજી વાત કરવામાં આવે કે લિંગી અંગો ધારણ કોણ કરે છે? તો પર્ણમય અવસ્થા ધારણ કરે છે, અને એ જ લિંગી અંગો ધારણ કરીને એમાંથી જન્યુ ઉત્પન્ન થાય છે. નોર્મલ રીતે વધારે વર્ણનમાં વાત કરવામાં આવે તો કે વાનસ્પતિક પ્રજનન છે દ્વિતીય પ્રતંતુ વડે થાય છે. કેમ? કારણ કે પર્ણમય અવસ્થા શું કરે છે? લિંગી અંગો ઉત્પન્ન કરે છે, જે અવખંડન કે કલિકા સર્જન દ્વારા જોવા મળે છે, જે અલિંગી પ્રજનનની વાત કરી હતી. પણ લિંગી અંગો છે એ પર્ણમય અવસ્થાના પુંજન્યુ ધાની અને સ્ત્રીજન્યુ ધાનીમાંથી ઉત્પન્ન થાય છે, જે પર્ણમય પ્રહોની નીચે ઉદ્ભવે છે. પ્રહો એટલે વેલ, પ્રહો એટલે વેલ. આ પર્ણમય અવસ્થા છે, આ એની વેલ છે, એના નીચેથી આવી રીતે શું થતા હશે? જન્યુઓનું નિર્માણ થતું હશે. તો વધારે કઈ ડિટેલમાં જવા જેવું છે નહીં, કારણ કે બુકના વર્ણનને તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આને સમજવાનું છે. ત્યાર પછી વાત કરવામાં આવે આગળ તો કે જે ફલન થાય છે, તો ફલન છે એ ફલિતાંડમાં પરિણમે છે, અને ફલિતાંડ એ પાદ, પ્રાવણદંડ અને પ્રાવર ધરાવે છે, જે બીજાણુજનક તબક્કામાં આગળ પરિણમે છે. કેમ બીજાણુજનક? કારણ કે ફલિતાંડ પછી બીજાણુજનક તબક્કો આવે, જે પાદ એટલે પગ, પાદ એટલે પગ, પ્રાવર દંડ એટલે પ્રાવરનો મતલબ થાય મજબૂત, અને દંડ એટલે દંડમાં તો ખબર પડે, તો આ રચના ધરાવે છે. બીજી વાત કરવામાં આવે કે મોસનો જે બીજાણુજનક તબક્કો છે એ લીવરવટ કરતા કેવો હશે? ખૂબ જ સારો, પ્રભાવી અને વિકસિત છે. અને એ જે પ્રાવર છે એ પ્રાવર શું ધરાવે છે? કે બીજાણુઓ ધરાવે છે. અને આ બીજાણુ અર્ધીકરણ પછી વિકાસ પામે છે, અને અર્ધીકરણ પછી વિકાસ પામી અને નવા જન્યુઓનું નિર્માણ કરે છે. મોસ એ બીજાણુ વિકિરણની વિકસિત કાર્ય પદ્ધતિ પણ ધરાવે છે. બીજાણુ વિકિરણ એટલે પરાગનયન થાય છે, જેમ વનસ્પતિના પર જન્યુ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે એને કહેવાય પરાગનયન. તો આ મોસ પણ વિકિરણની બહુ સારી પદ્ધતિ દર્શાવે છે. વધારે ડિટેલમાં કઈ જવા જેવું છે નહીં, પણ એક એમસીક્યુ ખૂબ જ વારંવાર પૂછાયેલો છે કે મોસનું જો સૌથી સારામાં સારું કોઈ એક્ઝામ્પલ હોય તો ફ્યુનેરિયા, અને એ જ ફ્યુનેરિયાને આપણે મોસ તરીકે પણ ઓળખીએ છીએ. પોલિટ્રિકમ અને સ્ફેગ્નમ, તો સ્ફેગ્નમનું ઓલરેડી વર્ણન આપણે જોયું છે કે બળતણના કામમાં વપરાય છે. તો આ હતું મોસનું વર્ણન. હવે આપણે જોઈએ આના પછી લીવરવટ.
હવે એ લીવરવટ ની અંદર જોવામાં આવે તો લીવરવટ પણ દ્વિઅંગી વનસ્પતિ છે, એટલે ભેજવાળું વાતાવરણ, છાયાપ્રિય, ભેજવાળા મેદાનો, ભીની જમીનો, વૃક્ષોની છાલ અને લાકડાઓના ગઠ એટલે કે પોલાણમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? લાકડાના પોલાણમાં જોવા મળે છે. આ વનસ્પતિ છે ખાસ કરીને જ્યાં પાણીનો પ્રવાહ જોવા મળતો એવી જગ્યાએ, દાખલા તરીકે ઝરણા, નદી છે તો એની આજુબાજુ વધારે પ્રમાણમાં જોવા મળે. તમે કદાચ કોઈ જંગલ વિસ્તારમાં જાઓ છો અને એ જંગલ વિસ્તારની અંદરથી કોઈ ઝરણું પસાર થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? આવી રીતે ઝરણું પસાર, આજુબાજુમાં પથ્થરો પડ્યા છે અને એ પથ્થરો ઉપર નાની નાની આવી કોઈ વનસ્પતિ જોવા મળતી હોય તો એ વનસ્પતિ 100% કોણ છે? આ લીવરવર્ટ છે. એટલું આપણે મગજમાં લઈ જ લેવાનું. ત્યાર પછી વાત કરવામાં આવે કે વાનસ્પતિક દેહ છે સુકાયક જોવા મળે છે, જે મૂળ પ્રકાંડ પર્ણમાં વિભાજિત હોતા નથી. અને સારામાં સારું કોઈ એક્ઝામ્પલ હોય તો કોણ છે? માર્કેન્સિયા. મોસ નું સારામાં સારું એક્ઝામ્પલ કોણ હોય તો ફ્યુનરિયા છે. આ સુકાયક છે પૃષ્ઠવક્ષીય છે. પૃષ્ઠવક્ષીય એટલે શું? તો જો આપણું શરીર છે ને એ પણ પૃષ્ઠવક્ષીય છે. આપણા શરીરની પાછળનો ભાગ છે ને પૃષ્ઠ, આગળની છાતી છે ને વક્ષ. તો એવું કોઈ વનસ્પતિ કે જેની આગળ અને પાછળ બંને સપાટી આવેલી હોય તેને શું કહેવામાં આવે છે? પૃષ્ઠવક્ષીય કહેવામાં આવે છે. જે આધાર સાથે ખૂબ જ ગાઢ રીતે જોડાયેલ જોવા મળે છે, એટલે કે ચોટેલ જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે કે આની અંદર જે પત્રમય સભ્યો હોય પ્રકાંડ જેવી રચના ધરાવે છે અને બે હરોળમાં પર્ણ જેવી નાની નાની કલિકાઓનો વિકાસ કરે છે, જેને ઉપાંગો પણ કહી શકાય. દાખલા તરીકે આવી રીતે બે હરોળમાં તો આ નાના નાના શું છે એને ઉપાંગો કહેવામાં આવે છે. એક હારી હરોળ ને એક આ હરોળ આવે, બે હરોળમાં શું કરે છે? પોતાનું નિર્માણ કરે છે. અલિંગી પ્રજનન છે કુડમલી દ્વારા કરે છે. કુડમલી છે લીલી, બહુકોષીય. બીજી વાત કરવામાં આવે કે આ વનસ્પતિની અલિંગી કલિકાઓ છે સુકાય ઉપર સ્થિત કુડમલીઓ છે પ્યાલા જેવી રચના ધરાવે છે, જેને કૂપધાનીઓ પણ કહેવાય. શું કહેવાય? કૂપધાનીઓ કહે છે. અને આ કુડમલી છે પુત્રુદેહથી છૂટી પડી અને એના જેવા જેવા નવા છોડનું નિર્માણ કરે છે. એનો મતલબ કે એક પ્રકારનું કલિકા સર્જન કહી શકાય. દાખલા તરીકે કલિકા સર્જનમાં શું જોવા મળે છે? તો કે આપણે ટેકનિકલ ઇસ્યુના કારણે આવો બનાવ બન્યો હતો. ફરીથી જોઈએ. અલિંગી પ્રજનન છે કુડમલી દ્વારા થાય છે અને આ કુડમલી લીલી અને બહુકોષીય છે. બીજી વાત કરવામાં આવે કે અલિંગી કલિકાઓ સુકાય હોય છે, જે કુડમલીઓ છે પ્યાલા જેવી રચના ધરાવે, જેને શું કહેવાય છે? કૂપધાનીઓ તરીકે કહેવામાં આવે છે. અને આ કુડમલી છે પોતાના પિતૃદેહથી છૂટો પડી અને સ્વતંત્ર છોડ તરીકે વિકાસ પામે. તો એક પ્રકારનું શું કહેવાય? કલિકા સર્જન કહી શકાય. કલિકા સર્જનમાં શું હોય છે બેટા? કે કલિકા સર્જનની જો વ્યાખ્યા લખીએ તો કે એવું પ્રજનન કે જેમાં પિતૃ શરીર છે પોતાના શરીર ઉપર નાની કલિકા વિકસાવે અને આ કલિકા પોતાના પિતૃ શરીરથી છૂટી પડી અને સ્વતંત્ર છોડ તરીકે વિકાસ પામે તેને શું કહેવાય? કલિકા સર્જન તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત કરવામાં આવે કે લિંગી પ્રજનન છે જે નર અને માદા બંનેમાં સુકાય ઉપર ઉદ્ભવે છે. બીજી વાત કરવામાં આવે કે જે બીજાણુજનક અવસ્થા જોવા મળે, આ બીજાણુજનક અવસ્થા પાદ, પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભેદિત હોય છે અને અર્ધીકરણ પછી જ પ્રાવરમાં શું જોવા મળે છે? બીજાણુઓ જોવા મળે છે. અને આ બીજાણુ અંકુરિત થઈ સ્વતંત્ર છોડ તરીકે વિકાસ પામે, જે દ્વિઅંગી વનસ્પતિનો કયો તબક્કો કહેવાય છે? જન્યુજનક તબક્કો કહેવાય છે. આઈ હોપ કે તમને દ્વિઅંગી એટલે કે બ્રાયોફાઇટાની અંદર મોસ અને લીવરવર્ટ, તેની ઉપયોગિતા અને દરેક વર્ણનની બહુ સારી સમજણ મળી જશે. હવે પછીનું જે લેક્ચર હશે એ લેક્ચર આપણે ત્રિઅંગી, અનાવૃત અને આવૃત વિદ્યાના રિલેટેડ હશે. તો ફરી એના એ જ સ્ફુરિતના અંદાજ સાથે. જય હિન્દ, જય ભારત.